આજે તો મોર્નિંગમાં વહેલા ઉઠી ગયા હતા અને બહુ દૂર જ ઓર્ડર હતો. ત્યાં પહોંચી અને પછી ખબર પડી કે આ દીદીએ તો 30 દિવસ પાણી ઉપર જ તપ કર્યું છે ને આજે તેમનો વરઘોડો નીકળવાનો હતો. પણ તે આપણે જોવા નહોતું રહેવાનું, કેમ કે આપણે ઘરે તો જવું જ પડશે. એટલે હું પહોંચી ગઈ હતી, બપોર થઈ ગયા હતા ઘરે, અને મારો લુક તો કંઈક અલગ જ થઈ ગયો હતો. આ બાજુ આવીને જોયું ને ત્યાં મેં અને કાનુએ સેમ ઓરેન્જ કલર જ પહેર્યો હતો. પછી તો તેને ડાગલા જોતા જોતા જમાડી દીધો અને સુવડાવી. જાગીને જોયું ત્યાં તેની રમકડાની વોચ લઈ અને તેની જોડે તે મોઢામાં નાખીને રમતો હતો. નાના છોકરાને બધું જ મોઢામાં નાખવાની આદત હોય, પણ આપણે તો બનાવવાના હતા થેપલા. એટલે કીધું ચાલો લોટ બાંધી લઈએ અને પછી ફટાફટ બનાવવા મળીએ થેપલા. વણવાનું સ્ટાર્ટ થઈ ગયું હતું ને આ બાજુ તળવાનું પણ થઈ ગયું હતું સ્ટાર્ટ. હજી બાર અંધારું નહોતું થયું, પણ આજે તો રસોઈ વહેલા જ બનાવવાની હતી. પછી તો મરચાં પણ કહેતા હતા મને ભરી દીધા છે, તો ફટાફટ મારો પણ વારો લઈ લેજો. પહેલાં પતાવી દીધા થેપલા અને પછી મરચાંને. અમે જમી અને ફ્રી પણ થઈ ગયા હતા. આ બાજુ આવી ગયા હતા મારા ઘરે મહેમાન, અને કાનુ કહેતો હતો આંટી વિડીયો ના લો, પણ મેં તો પણ લઈ લીધો. અને કાનુ મુંડનમાં કેવો લાગે છે એ મને જરૂરથી કોમેન્ટ કરીને કહેજો. આવજો, જય શ્રી કૃષ્ણ.